વડોદરા જિલ્લામાં આવેલું દેણા ગામ કે જ્યાં ભારે વરસાદની આગાહીને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આવા પરિવારોની રહેવાની વ્યવસ્થા દેણા પંચાયત દ્વારા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી છે। તમામ લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પરિસ્થિતિ વચ્ચે દેણા ગામના તલાટી અને પંચાયતની સભ્યોની ટીમ પણ ખડે પગે જોવા મળી રહી છે અને મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ પણ તમામ મદદ અને સુરક્ષા માટે ત્યાં પહોંચી છે અને રાહત કામગીરીમાં જોડાઈ છે। હું આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છું। મારું નામ રેખા તલેલે છે। હું અહીંયા આજે દેણા ગામની વિઝિટમાં આવી હતી। ત્યાં સરપંચે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। એમણે એક શેલ્ટર હોમ રેડી કર્યું છે કલેક્ટરની સૂચના મુજબ। 2 દિવસથી તલાટી, સરપંચ અને ગામના પંચાયતના સભ્યો પૂર્વ તૈયારીમાં લાગી રહ્યા છે અને આપણી મેડિકલ ટીમ પણ એકદમ તૈનાત છે। જ્યારે પણ કોઈ બી પૂરગ્રસ્ત સ્થિતિ સર્જાય તો આપણી મેડિકલ ટીમ એમના માટે તત્પર જ છે અને ગામના મંજુસરના પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ અને બધા જ પોલીસ અત્યારે હાજર છે અને એમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હવામાન વિભાગની સરકારની સૂચના મુજબ 2 દિવસની જે અતિ ભારે વરસાદની આગાહી હતી તેને સાવચેતીના પગલા રૂપે અમે દેણા ગામમાં જે 2024માં જે અમારી પરિસ્થિતિ થઈ હતી કે ઘણું બધું નુકસાન થયેલું તે અમે અગાઉથી આ વખતે અમારા જે બી અહીંયા આગળ વિસ્તારો જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે 4-5 ફળિયા અમારે એ બધા લગભગ 153 જેવા માણસો છે જે ગઈકાલ રાતથી અમે એમને રેસ્ક્યુ કરીને અમારી દેણી પ્રાથમિક શાળામાં અમે એમને લાવેલા છે। અહીંયા લાવીને એમને જમવાથી લઈ અને બધી જ અમે ફેસિલિટી કરેલી છે અને અમારી સાથે મંજુસર પોલીસ સ્ટેશન ના જે બી પીઆઈ સાહેબ છે એ સતત અહીંયા આગળ એમના મોનિટરિંગમાં અમે કામ કરીએ છીએ અને સતત એ બી અહીંયા આગળ હાજરી આપે છે। અમારા તલાટી સાહેબ જે દેણા ગ્રામ પંચાયત 2 દિવસથી સતત એ બી ઘરે ગયા નથી અને અહીંયા જ અમે બધા રહ્યા છે અને જે પણ વરસાદની આગાહી જેમ જેમ આગળથી અમને સૂચના મળે છે એમ અમારા ગામના કોઈ બી જાનહાનિ ના થાય, કોઈ બી નુકસાન ના થાય એની સાવચેતી રૂપે અમે અમારી પંચાયતની તમામ બોડીને સાથે લઈ અને અમે તમામ ગામનું રેસ્ક્યુ કર્યું છે અમે અને અત્યારે અમે તમે જોઈ શકો છો કે અમારા જેટલા બી ગ્રામજનો છે જે પૂર અસરગ્રસ્ત છે એ તમામને અહીંયા આગળ અમે બધી ફેસિલિટી આપી અને જમવાની ફેસિલિટી આપીને અહીંયા અત્યારે અમે મૂકેલા છે। આગામી સરકારની સૂચના ના આપે ત્યાં સુધી અમે બધાને અહીંયા આગળ અમારું એક સેન્ટર હોમ બનાવ્યું છે તેમાં અમે રાખેલા છે। देना ग्राम पंचायत डेप्यूटी सरपंच अजरुद्दीन कुरैशी। हम कल से आए हैं, 2 दिन हो गए हैं। ग्राम पंचायत और मंजूसर की जो पुलिस थी वो हमारे को अच्छी जगह पे ठहरावा दिया है, खाने पीने का इंतजाम करा है और बिस्तर विस्तर सब मिल रहा है हमारे को और अच्छी तरह से हमारे को देख रेख कर रहे हैं। हमें पंचायत ना सरपंच અને પાણીનું એલર્ટ કર્યું એટલે પોલીસ અમને કહેવાય એટલે અમે અહીંયા સારી જગ્યા પર સ્કૂલમાં આવી ગયા છે। 2 દિવસથી જમવાનું બંદોબસ્ત અમને મળે છે।